નખત્રાણાના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાએ અંદાજે 34 જેટલી ચોરીનો શ્રેષ્ઠ ભેદ ઉકેલવા બદલ તેમની શ્રેષ્ઠ કામગીરીને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ડિસ્ક એનાયત કરવામાં આવી હતી, જે સમગ્ર પોલીસ પરિવાર માટે એક ગૌરવની ક્ષણ બની ગઈ હતી. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષ 2024માં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાના હસ્તે ડીજીપી ડિસ્ક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. નખત્રાણા પીઆઈ એમ મકવાણાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ડીજીપી ડિસ્ક એનાયત કરવામાં આવ્યું હતું. વર્ષ 2010માં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રથમ પોસ્ટિંગ ગાંધીધામમાં મળ્યું હતું. 2019માં પીઆઈ તરીકે પ્રમોશન મેળવી સીઆઈડી ક્રાઇમ બાદ ગીર સોમનાથમાં તેમણે પ્રભાસ પાટણમાં ફરજ બજાવી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનની ફરજમાં મંદિર, કેબલ ચોરી, ભેંસ જેવી 35 ચોરીનો ભેદ ઉકેલી અને તેમણે શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તાજેતરમાં જ કોટડા ચડોદર ગામે સોની વેપારી સાથે 30 લાખના સોનાના દાગીનાની લૂંટના કેસમાં મહત્વની કામગીરી કરી આરોપીને પકડી પાડી સંપૂર્ણપણે મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઓપરેશન સિંદૂરમાં પણ પીઆઈ મકવાણાની કામગીરી ખૂબ જ અસરકારક રહી હતી. તેને લઈને સોના ચાંદી વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ પણ તેમને બિરદાવ્યા હતા અને ડીજીપીના હસ્તે ડિસ્ક એનાયત કરવામાં આવ્યો હતો.